વડોદરામાં વૈશ્વિક યુદ્ધના કારણે રાંધણ ગેસની અછત સર્જાતા લોકો હવે રસોઈ માટે કોલસા તરફ વળ્યા છે। ગેસના બોટલો ન મળતા ગૃહિણીઓ અને હોટલ સંચાલકોમાં ચિંતા જોવા મળી રહી છે, જેના પરિણામે કોલસાની માંગમાં 25%નો તોતિંગ વધારો થયો છે। શહેરમાં રોજિંદુ કોલસાનું વેચાણ 50 ટને પહોંચ્યું છે। અનેક શહેરીજનો જીવનમાં પ્રથમ વખત કોલસાની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે। ગેસના પર્યાય તરીકે કોલસાનો વપરાશ વધતા વેપારીઓના ધંધામાં પણ તેજી જોવા મળી છે। અમારે ત્યાં એવું સમજો કે અમારે 30-40 ગુણ જેવી રેગ્યુલરમાં જતી હતી, અત્યારે એની જગ્યાએ 50 ગુણ જાય છે, એટલે 10-20%નો ફરક આવ્યો છે। જે રીતે લોકો હજી પણ ગેસની હજી તો શરૂઆતનો સ્ટેજ છે, હજી તો ગેસની ભગવાન ના કરે કોઈને તકલીફ પડે, પણ તકલીફ પડે તો કોલસા માટે પુરવઠો આપની દ્વારા પુરવઠો પ્રોપર પૂરો છે, એમાં કોઈ શોર્ટેજ કે એવું કશું નથી। ગેસ બાટલા મળતા નથી, એટલે હવે કોલસા લેવા આવજો। કોલસા બરાબર રાંધીને બનાવીશું ખાવા જમવાનું। જિંદગીમાં કોઈ વાર કોલસા લેવા આવ્યા છો ખરા? આ પહેલી ફર્સ્ટ ટાઈમ આવજો લેવા, અને ફર્સ્ટ ટાઈમ ઘરે બનશે તો હવે લાગશે। હવે એમાં શું કરીશું? જમવું તો પડશે જ ને, જમ્યા વગર તો મેળ ખાય નહીં આગળ। હવે ગેસ હતો તો કેવું છે કે જે વસ્તુ અડધો કલાકમાં થતું હતું, બરાબર છે, હવે કોલસો લઈને શું તો કલાકમાં થશે।